લસણ ભરવાની સિઝન આવી ગઈ છે એટલે આપણે આખા વર્ષ માટે લસણ સ્ટોર કરતા હોઈએ છીએ. તો લસણ ખોટું ના પડી જાય અને તેમાં ફૂદડા ના થઈ જાય તેની માટે યુટ્યુબ ઉપર પહેલી વાર આ ટ્રીક કોઈએ નથી જણાવી. તે આજે હું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી લસણ સાચવવાની રીત જણાવીશ. તો વિડીયોને તમે સહેજ પણ સ્કીપ ના કરતા અને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોને ફોલો કરજો. તો તમારું લસણ છે તે આખું વરસ એવું ને એવું જ રહેશે, તેમાં સહેજ પણ ફૂદડા નહીં થાય. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીશું. મેં અહીંયા 1 કિલો લસણ લીધું છે. માર્કેટમાં આ રીતની વાંસની ટોપલી મળતી હોય છે, તો તમે આ રીતની વાંસની ટોપલીમાં જો લસણ સ્ટોર કરો તો તે સારું રહે છે. તો હવે હું થોડું લસણ છે તે આ ટોપલીમાં એડ કરી દઈશ. અને હવે આપણું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે છે તમાકુ. તો તમાકુ છે તેનાથી આપણું લસણ છે તે 12 માસ સારું રહેશે, તેમાં સહેજ પણ ફૂદડા નહીં પડે. મને જ્યારે આ ટ્રીકથી લસણ સાચવવાનું મારા માસીએ જણાવ્યું તો મને ખૂબ જ નવાઈ લાગી કે તમાકુથી લસણ કઈ રીતે સચવાય. પણ મેં જ્યારે આ લસણની સાચવણી 1 વર્ષથી કરું છું અને મારું લસણ બિલકુલ બગડ્યું નથી, ત્યારે મને આ ટ્રીક વિશે મને વિશ્વાસ થઈ ગયો કે આ તમાકુથી લસણ છે તે ખૂબ જ સારું રહે છે. અને તમારી સાથે પણ મેં આ વિડીયો શેર કરવાની મને ઈચ્છા થઈ, એટલે હું આજે તમારી સાથે આ વિડીયો શેર કરી રહી છું. તો હવે આ ટોપલીમાં આપણે થોડા અંતરે તમાકુનો જે પાવડર છે તે આપણે થોડા અંતરે રેડી દઈશું. તો આ રીતે તમે જો ઉપર તમારે કેબિન હોય કે ખુલ્લી જગ્યા હોય ત્યાં તમારે આ ટોપલીને ખુલ્લી મૂકી દેવાની, એટલે લસણ છે તે તમારું એકદમ એવું ને એવું જ રહેશે અને બિલકુલ પણ ખરાબ નહીં થાય. જો તમને આજનો મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.